એક વ્યક્તિના ઘરમાંથી ગૌશાળામાં જવા જોઈએ અને ગાય ખાશે તો એના આશીર્વાદ તમારા બધા પરિવારને મળશે। 1 રૂપિયો વધારે નહીં, તમે એક રૂપિયો કરી અને આપશો ને, 1 રૂપિયાથી ઘણી બધી ગાયોની સેવા થશે। આ બેઠા એમાંથી જો આપણે સંકલ્પ લઈએ ને કે જમી એની પહેલા 1 રૂપિયો મારે ગાયને દેવો છે, તો આટલા બધાના રૂપિયા રોજના કેટલા થાય વિચાર કરો તમે। અને પરિવારમાં 5 જણા હોય, 7 જણા હોય તો 7 રૂપિયા નાખવાના। પરિવાર વધારવો હોય તો વધારે રૂપિયા નાખજો, ઓછો કરવો હોય તો ઓછા નાખજો, કન્સેશન મળશે આમાં તમને। વધારવો હોય તો વધારે રૂપિયા નાખજો તો ગૌ માતા તમારો પરિવાર વધારશે। સાહેબ, આવો સંકલ્પ જો સનાતની વ્યક્તિ અને પ્રત્યેક હિન્દુ લે ને તો વ્યાસપીઠ ઉપરથી કહું છું, કોઈ ગાય કચરાના ઢગલા ઉપર તમને જોવા ના મળે, એ ગાયને ઘાસચારો મળી રહે। કોઈ ગાય તમને કચરા ઉપર નહીં મળે જોવા, કોઈ ગાય તમને રખડતી ભટકતી જોવા નહીં મળે। કરવાનું છે આપણે કરતા નથી અને ન કરવાનું કરીએ છીએ। પછી કહો ગર્વ છે હમ હિન્દુ હે। અરે ગાય ને દુઃખ થતું હશે કે હું આની માં બની, વિચાર તો કરો તમે।